જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પ્રવીણ જોશી. મિત્રો, એક નાના ગામનો વણકર છોકરો અમદાવાદમાં મિલમાં નોકરી કરે. એક દિવસ છોકરાને થયું, મારા બાપુજીએ એક જ દોરાથી વણીને ઘણું બધું કાપડ વર્ષો સુધી પછી જે સીવ્યું છે એમને બતાવું કે મિલની કાર્ય પદ્ધતિ કેવી હોય. એને અમદાવાદ લઈ ગયો, મિલમાં ગયો બતાવવા માટે. બધું બતાવીને છેલ્લે આવ્યા, રૂના ગાંસડી ભરેલી, ઢગલાબંધ હજારો ગાંસડી રૂ ભરેલું. પેલો કાકો વિચાર કરે, હું એકલો, મારા જેવો એકલો માણસ જ એક ગાંસડી એ કરતાં મને 3 વર્ષ લાગે છે. એક ગાંસડીમાંથી દોરી બનાવીને કાપડ વણતા 3 વર્ષ લાગે છે. તો આટલી બધી ગાંસડી કાંચશે કોણ ને પીંજશે કોણ? પીંજશે કોણ ને કાંચશે, ને કોણ પીંજશે અને કોણ કાંચશે? સાહેબો આમ ને આમ પેલાના મગજ પર ચડી ગયો, વિચારો આવ્યું. છોકરો ગભરાયો. ડૉક્ટરે બતાવ્યું. ડૉક્ટર કે ભાઈ આમાં કંઈ થઈ શકે એવું નહીં. એમના મગજ પર વિચાર ચડી ગયો છે. દીકરો ગામ લઈ ગયો. બાપા બહુ સારા હતા. ગામમાં બધાને વાત કરી તો એક ડોસાએ સલાહ આપી. ગામના વૃદ્ધો અનુભવી હોય. એણે કીધું, બેટા 2 દિવસ એમને આમ જ રહેવા દે, પછી તારે કહેવાનું કે મારા દોસ્તારે મને કહેવડાવ્યું છે કે મિલમાં આગ લાગી ગઈ ને બધી રૂની ગાંસડી સળગી ગઈ છે, એટલે હવે કંઈ થવાનું નથી. 2 દિવસ પછી પહેલાં એને બાપુજીને કીધું, બાપુજી તમે શું વાત કરું, તમે જોઈ ને બધી રૂની ગાંસડીઓ બધી સળગી ગઈ આગ લાગીને. પેલો કે હાસ. એના બાપા નોર્મલ થઈ ગયા. મજા આવી હશે. કે વોચિંગ બાય પ્રવીણ જોશી.